નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના એપિસોડમાં આપણે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદી એમના વિશે એમના વિદેશ પ્રવાસ દરમિયાન એ જે ઉચ્ચારણો કરી રહ્યા છે એને વિશે થોડીક વાત કરવાના છીએ. એમણે ન્યુઝીલેન્ડમાં ભારતીય મૂળના લોકોની સામે કહ્યું કે હું 30 વર્ષ પહેલા કાંઈ નહોતો ત્યારે અહીંયા આવ્યો હતો, સરકારમાં નહોતો. 30 વર્ષ પહેલા હકીકતમાં એ 25 વર્ષ પહેલા ગયાની વાત છે. આમે મોદીને અલગ અલગ ભાષણો જ્યારે કરતા હોય ત્યારે સમયગાળો ભૂલાઈ જાય છે. એ હું માનું છું ત્યાં સુધી, અને હું ભૂલતો ન હું તો 2001માં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી સંગઠન હતા ત્યારે એ ન્યુઝીલેન્ડ ગયા હતા. એટલે કે 25 વર્ષ પહેલા ગયા હતા, 30 વર્ષ પહેલા નહીં. પણ ભક્તોને આમાં કોઈ ફરક નથી પડતો. એમને તો મગજનો ઉપયોગ નહીં કરવાનો અને તાળીઓ પાડવાની આની જ ફાવટ છે. અને પેલા 2-5 રૂપિયામાં ટ્વીટ કરવાના, ફોરવર્ડ કરવાના, એ સિવાય એમને કશું સૂઝતું નથી. કારણ કે એમને પ્રશ્નો થતા નથી. કારણ કે એમને ભારતીય બંધારણમાં સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ ડેવલપ કરવાની જે વાત કહેવામાં આવી છે, પ્રત્યેક ધર્મનો આદર કરીને સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ ડેવલપ કરવાની વાત એ પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, મૌલાના આઝાદ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સહિતના, અને ઇવન ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી, જે ભારતીય જનતા પાર્ટીના આરાધ્ય પુરુષ છે, જે પાકિસ્તાનનો પ્રસ્તાવ જેમણે સૌથી પહેલા રજૂ કર્યો હતો, એ ફઝલુલ હકની સરકારમાં એ ફાઇનાન્સ મિનિસ્ટર હતા બંગાળની પ્રાંતિક સરકારમાં, અને પંડિત જવાહરલાલ નહેરુની સરકારમાં પણ એ કેન્દ્ર સરકારમાં જોડાયા હતા. એ પંડિત જવાહરલાલ નહેરુ પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે. અને 370 અનુચ્છેદ જે જમ્મુ કાશ્મીરના સંદર્ભમાં છે એને એમણે ટેકો આપ્યો હતો. એવો ખુલાસો એમણે 1952માં કર્યો હતો, અને એ પણ પાછો સંસદમાં કર્યો હતો. અને અત્યારે છે ને આ ગપ્પીદાસો એ ઇતિહાસનું વિકૃતિકરણ કરી રહ્યા છે. એટલે હવે એના વિશે શું કહેવું. ખેર, ભારતીય બંધારણની રક્ષા થવી જોઈએ એટલા માટે જ આપણે હંમેશા આપણા દર્શકોની સાથે સંવાદ સાધીએ છીએ. એમના પ્રતિભાવો આવકાર્ય છે. અને આપણે હંમેશા કહીએ છીએ કે અમે માનનીય વડાપ્રધાન અથવા માનનીય ગૃહમંત્રી એમ કહીએ છીએ. એ રીતે એમની ભાષા અંધભક્તો, ધારો કે 2-5 રૂપિયા લઈને પણ કોઈ કોમેન્ટ કરતા હોય તો એ પણ વિવેકી ભાષામાં હોય એવી આપણે અપેક્ષા કરીએ છીએ. બાકી તો એમને જે ઠીક લાગે એ. એમને આપણે કંઈ ગળાપટ્ટો બાંધીને આપણો એપિસોડ જોવાનું કહેતા નથી. પણ નરેન્દ્ર મોદી એમણે 30 વર્ષ સુધી ભીખ માગીને એ જીવ્યા. આ એમના શબ્દો છે. દુનિયાભરમાં અનેક એવા શાસકો થયા છે કે જે સાવ ગરીબીમાં, જેમને 2 ટંકનું ખાવાનું પણ ન મળતું હોય એવા પરિવારમાંથી આવ્યા, અને એ લોકો એ દેશના શાસક થયા. છતાં એમણે એમની ગરીબીને વેચી નહોતી. એના માટે લોકોને છે ને એની સામે ભાષણો નહોતા કર્યા.
આપણે ઘર આંગણાની જ વાત કરો ને, ડોક્ટર મનમોહન સિંહ સ્ટ્રીટ લાઇટ ને અજવાળે જે માણસ ભણ્યો અને દુનિયાભરમાં જે અર્થશાસ્ત્રી તરીકે પંકાયો, એ ભારતના વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંઘે ક્યારેય પોતાની ગરીબી વેચી નથી કે એના નામે મત માગ્યા નથી. ભાઈશ્રી તો વારંવાર મારી માં છે ને બીજાઓના ઘરમાં છે ને વાસણ કુસણ કરતી હતી, આમ હતું તેમ હતું વગેરે વગેરે વગેરે. એટલે એના વિશે આપણે વિષયાંતર નથી કરવું. આજે વાત એમણે જે ન્યુઝીલેન્ડમાં ભારતીય મૂળના લોકોની તાળીઓ પડાવવા માટે એમણે કહ્યું કે હું 30 વર્ષ પહેલા અહીંયા આવ્યો હતો, ત્યારે હું કાંઈ નહોતો સરકારમાં, અને લોકો કહે છે કે એ વખતે મને કોણે આપ્યું એ પણ કહેવું જોઈતું હતું ખરેખર તો. અને બિચારો કોઈ એવો આરએસએસ નો સ્વયંસેવક હોય તો એને ન આપ્યું હોય મફલર, ટોપી કે પછી હાથના મોજા, તો પણ છે ને હવે પ્રાઇમ મિનિસ્ટર મોદીએ કહ્યું એટલે ના પાડે જ નહીં. પણ નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદી નામ તો ક્યારેય લેતા નથી. જેમ અલીગઢના તાળાવાળા મારે ઘરે આવતા હતા, મારા બાપુજીના મિત્ર હતા અને વગેરે વગેરે વગેરે. કોણ ભાઈ? એમણે હિન્દુ મુસ્લિમનું રાજકારણ ખેલવાનું તો કંઈ એમાં તો પાછી પાની કરી નથી. છતાં જ્યાં જરૂર પડે ત્યાં મુસ્લિમ પ્રેમ દર્શાવવા માટે, અને ખાસ કરીને વિદેશોમાં મુસ્લિમ પ્રેમ દર્શાવવા માટે, એ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સને મારો ભાઈ કે, અને ઇન્ડોનેશિયા જાય ત્યારે ત્યાં પણ ઓળગોળ થઈને કંઈ નવું જ મેથેમેટિક્સ બતાવે. એવું જ કંઈક ઓસ્ટ્રેલિયામાં જઈને નવું મેથેમેટિક કે બતાવે, જાણે કે એમનું જ્ઞાન પેલું કેનેડામાં MC² નું જે હતું એવું જ. પણ એમણે કહ્યું કે એમણે પાછું મફલર બતાવ્યું. હવે મફલર ખરેખર 30 વર્ષ પહેલાનું એમને કોઈ આપ્યું હતું કે નહીં? પહેલા તો 30 વર્ષની વાત જ ખોટી છે. 25 વર્ષ પહેલા ગયા હતા એવો મારો અંદાજ છે, મારી સમજણ છે. હું ખોટો હોઉં તો મને કરેક્ટ કરજો જાણકારો. અને બીજું, માની લઈએ કે 30 વર્ષ પહેલા ગયા હોય તો પણ ભારતીય જનતા પાર્ટી સત્તામાં હતી કેન્દ્રમાં. 2001માં પણ ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં સત્તામાં હતી. અને ભાઈશ્રી ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી સંગઠન હતા, ગુજરાત વટે હતા 6 વર્ષ સુધી. ગુજરાતમાંથી એમને બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા અને દિલ્હીમાં એ દિલીપ સંઘાણીના ઘરે રહીને કેશુભાઈ પટેલની સરકારને કઈ રીતે ઉથલાવવી એના કારસાઓ રચી રહ્યા હતા. તમે બધા જાણો છો, દિલીપ સંઘાણી પણ જીવે છે. અને આ વાત અમે અગાઉ દિલીપ સંઘાણીની ઉપસ્થિતિમાં જ વીટીવી ઉપર એમની સામે કહેલી છે. એ નકારી શકે એમ નથી, અમારા મિત્ર છે. એટલે કેન્દ્રમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય ત્યારે ન્યુઝીલેન્ડમાં દૂતાવાસ ને બધા છે ને ભારત સરકારના અધીન હોય, એટલે ભાઈશ્રી ત્યાં મોંઘેરા મહેમાન હોય, એટલે એમને છે ને કોઈ ગરીબી નડે નહીં. એમને કોણે મફલર આપ્યું, કોણે ટોપી આપી, કોણે હાથના મોજા આપ્યા, એ નામ એમણે પાડવું જોઈતું હતું. પણ ત્યાંના બધા ભારતીય મૂળના લોકો એ તાળીઓ પાડે છે. એમને એમાં પ્રાઇમ મિનિસ્ટર બોલે. જ્યારે વિદેશમાં જ્યારે ભારતીય મૂળના લોકો હોય ત્યારે ભારતમાં જે સરકાર હોય, કોંગ્રેસની સરકાર હોય કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, એમને એના માટે પ્રેમભાવ હોય એ સ્વાભાવિક છે, કારણ કે ભારતીય મૂળના છે. પણ નરેન્દ્ર મોદી અહીંયા કહે છે કે 30 વર્ષ પહેલા હું આવ્યો હતો.
એ એક વખત કહે છે કે 30 વર્ષ મેં ભીખ માગીને હું જીવ્યો છું. બીજી વખત કહે છે કે 35 વર્ષ હું ભીખ માગીને જીવ્યો છું. ત્રીજી વખત એ કહે છે કે 40 વર્ષ હું ભીખ માગીને જીવ્યો છું. ભાઈ, ખરેખર કેટલા વખત માટે ભીખ માગી અને કોની પાસે ભીખ માગી? અને 17મા વર્ષે ચા ક્યાં વેચી? કાંઈ ખબર નથી. અને ભીખ માગીને જીવ્યા છતાં ભાઈ અમેરિકામાં પણ તમને જોવા મળે, અને પીઝાનો ઢળતો મિનારો હોય એની બાજુમાં પણ જોવા મળે. આ ભિક્ષુક અવસ્થા એ સારી, પણ મને લાગે છે કે અમને આ થોડીક શરમ આવે છે કે અમારા વડાપ્રધાને વડાપ્રધાન બન્યા પછી આ બધી વાતો કરવી પડે. વડાપ્રધાન પદની એક ગરિમા હોય, અને વડાપ્રધાન જ્યારે વિદેશ જાય ત્યારે એ આખા દેશના પ્રતિનિધિ તરીકે જાય. પણ ત્યાં મોદીએ એક નવી પરંપરા સ્થાપી છે કે જ્યારથી વડાપ્રધાન થયા છે ત્યારથી એમણે વિદેશમાં પણ ભારતીય મૂળના લોકોની સભામાં કોંગ્રેસને ભાંડવાનું એમણે ચાલુ રાખ્યું છે. અને વિદેશોમાં એમણે ભારતને પણ ભાંડવાનું ચાલુ રાખ્યું છે કે જ્યાં સુધી 2014માં હું વડાપ્રધાન ન બન્યો પહેલાની પરિસ્થિતિ ક્યાં, એમ કે અહીંયા જન્મ આવ્યો ને વગેરે વગેરે. તમને આ બધા ડાયલોગ એમના ખબર હશે. મને હંમેશા લાલકૃષ્ણ અડવાણી નો એક પ્રસંગ યાદ આવે છે. લાલકૃષ્ણ અડવાણી એ દિલ્હીમાં સોનિયા ગાંધી, જે કોંગ્રેસના નેતા, એમની ટીકા કરતી એક પ્રેસ કોન્ફરન્સ કહો કે એક એમનો નિવેદન, બહુ જ આક્રમક નિવેદન એ કર્યું, અને પછી છે ને એ ઇસ્લામાબાદ ગયા હતા. ઇસ્લામાબાદ એટલે પાકિસ્તાનની રાજધાની, એટલે પાકિસ્તાનના પ્રવાસે ગયા હતા. અને પાકિસ્તાનના પ્રવાસે ગયા એટલે પાકિસ્તાનના પત્રકારોએ એમને ત્યાં પૂછ્યું કે સોનિયા ગાંધી વિશે તમારું શું કહેવું છે? તો એમણે કહ્યું કે શી ઇઝ અવર લીડર. એ લોકો વારંવાર પૂછી રહ્યા હતા, એટલે એમણે કહ્યું કે શી ઇઝ અવર નેશનલ લીડર. આ ગરિમા કહેવાય, આ સ્ટેટ રાજપુરુષ આને કહેવાય. અટલજી જેવા રાજપુરુષ તો ન ભૂતો ન ભવિષ્યતી છે. અને નહેરુ, જેમને ભાંડવામાં મને લાગે છે મોદીને 12 વર્ષ થયા સત્તામાં વડાપ્રધાન તરીકે, છતાં હજુ થાકતા નથી. અને પ્રિયંકા ગાંધીએ સંસદમાં જેમ કહ્યું હતું એમ કે એક દિવસ નક્કી કરીએ, જેટલી ગાળો એમને નહેરુને દેવી હોય, જેટલા એમના ગુનાઓ હોય, એ બધાની ચર્ચા એકવાર થઈ જાય પછી છે ને આપણે જેને દેશના પ્રશ્નોની ચર્ચા કરીએ. કારણ કે સંસદમાં લોકો આપણને એટલા માટે મોકલાવે છે કે દેશની સમસ્યાઓનો ઉકેલ આપણે લાવી શકીએ અથવા એની ચર્ચા કરી શકીએ. વાજપેયીજીનું મને રાજપુરુષ તરીકેનું એમનું વ્યક્તિત્વ, રાજીવ ગાંધી, પ્રાઇમ મિનિસ્ટર રાજીવ ગાંધી ગુજરી ગયા, શહીદ થયા. આમ તો ગુજરી ગયા નહીં, શહીદ થયા એમ કહીએ તો. હી વોઝ ડેસ્ટાઇન્ડ ટુ બી ધ પ્રાઇમ મિનિસ્ટર અગેઇન 91માં. પણ એમની હત્યા કરવામાં આવી, શહીદી એમણે વહોરી એમ કહીએ તો ચાલે. એ પછી જ અટલ બિહારી વાજપેયીએ એક નિવેદન કર્યું હતું કે આજે હું જીવું છું તો રાજીવ ગાંધીના પ્રતાપે જીવું છું. કારણ કે રાજીવ ગાંધીને ખબર પડી કે મારી તબિયત સારી નથી ને વિદેશમાં ઉપચાર થવો જોઈએ, એટલે એમણે મને એક ડેલિગેશનના નેતા તરીકે વિદેશ મોકલાવ્યો ને ત્યાં મારો છે ને સ્વાસ્થ્ય લાભ થયો, એટલે હું આજે જીવી રહ્યો છું. રાજીવ ગાંધીએ ક્યારેય અથવા રાજીવ ગાંધીના પરિવારે ક્યારેય છે ને આવી વાત કરી નહોતી.
કે અમારે કારણે અટલજી એ વિદેશ ગયા અને એમના ઓપરેશન થયું ને અથવા તો એમની તબિયતની ત્યાં ચકાસણી થઈને એ હજુ જીવે છે અમારે થકી. ના, એમના પરિવારે ક્યારેય નહોતું કહ્યું, રાજીવ ગાંધીએ ક્યારેય નહોતું કહ્યું. રાજીવ ગાંધીને ખબર પડી હતી ખાલી. પણ આ પણ અટલજીએ રાજીવ ગાંધી ગુજરી ગયા એના પછી કહેલી વાત છે. અહીંયા તો બધું વસૂલ કરી લેવાની પરંપરા છે. પણ ભિક્ષા માગીને ભાઈ જીવે 25 વર્ષ, 50 વર્ષ, ના 40 વર્ષ, એક વખત 30 વર્ષ, બીજી વખત કહ્યું 35 વર્ષ. તમે યુટ્યુબ ઉપર જશો તો તમને એ સ્વદેહે એઆઈ જનરેટેડ નહીં, એમના જ ભાષણ એમના જ મુખે તમને આ જોવા મળશે. 30 વર્ષ, 35 વર્ષ, 40 વર્ષ ભિક્ષા માગીને હું જીવ્યો. મને એક એવું ભાષણ બતાવો ડોક્ટર મનમોહન સિંહનું કે હું ગરીબીમાંથી આવ્યો, સ્ટ્રીટ લાઇટ ને અજવાળે ભણીને દુનિયાભરમાં નામ જેણે કમાયું એવો છે ને એ અર્થશાસ્ત્રી અને ભારતને ગૌરવ અપાવનાર પ્રાઇમ મિનિસ્ટર, અમેરિકાની સામે પણ લાલ આંખ કરી શકે એવો એ માણસ. આ ભાઈ શ્રી તો જાણે અમેરિકાના ખોડે બેહી ગયા છે. અને અમેરિકા વાળા અમારા મિત્ર કૌશિક અમીન તો કહે છે કે ત્યાં આગળ તો છે ને ભારતને 57મું રાજ્ય કહેવામાં આવે છે. અમે દર વખતે એનો વિરોધ કરીએ છીએ કે અમે ભારત એ અમેરિકાનું 57મું રાજ નથી, અમે સાર્વભૌમત્વ રાષ્ટ્ર છીએ અને ભારત એ પોતાના નિર્ણયો પોતાની રીતે લેશે. પણ અમારા વડાપ્રધાન, હવે શું કહેવું એમના વિશે. બીજું પણ મારે આજે તમારી સાથે વાત કરવી છે. માનનીય વડાપ્રધાન વારંવાર વિદેશ જાય છે અને આપણે જાણીએ છીએ કે બીજાઓને વિદેશ ન જવા માટેની સલાહ આપે છે, પણ પોતે વિદેશ પ્રવાસોમાં રમમાણ છે. હમણાં એ ઇન્ડોનેશિયા ગયા, ઓસ્ટ્રેલિયા ગયા, ન્યુઝીલેન્ડ ગયા અને એના પહેલા ઘણા બધા પ્રવાસ કરી આવ્યા ને પાછા. G7માં આપણે તો મેમ્બર નથી, આપણે ના જઈએ તો એમાં કઈ ખાટું મોડું થઈ જવાનું નહોતું, છતાં ભાઈને વિદેશ જવાનો ચસ્કો બહુ લાગે છે. અને તમારા ને મારા ટેક્સના પૈસામાંથી એ જાય છે. એમના ગાંઠના ગોપીચંદ કરીને જતા હોય અથવા પેલા ભિક્ષામાં મળેલા પૈસાથી જતા હોય તો એની સામે આપણને વાંધો ન હોઈ શકે. પણ 8,500 કરોડના પ્લેનમાં એ જાય છે અને અબજો રૂપિયાના ખર્ચ એ છે ને એમના વિદેશ પ્રવાસો પાછળ કરે છે. એ તમે પહેલા તો એમની વેબસાઇટ ઉપર છે ને એમના ચાર્ટર પ્લેનના ખર્ચા કેટલા એનો હિસાબ આપતો હતો. હવે તો એ પણ છે ને બંધ થઈ ગયો છે. એ ઓસ્ટ્રેલિયામાં ગયા, એના પહેલા એ ઓસ્ટ્રેલિયા ગયા અને પછી છે ને ન્યુઝીલેન્ડ પણ ગયા. ઓસ્ટ્રેલિયામાં એમણે અંગસ ટેલર નામના જે વિપક્ષી નેતા છે એમની સાથે મુલાકાત કરી મેલબર્નમાં. અને ન્યુઝીલેન્ડમાં પણ ક્રિસ હિપકિન્સ એ વિપક્ષના નેતા છે ત્યાં, એમની સાથે ઓકલેન્ડમાં મુલાકાત કરી. આપણને ગમે આપણો પ્રાઇમ મિનિસ્ટર વિદેશ જાય ત્યારે ત્યાં સત્તા પક્ષના જે સત્તારૂઢ જે હોય, પ્રાઇમ મિનિસ્ટર હોય કે પ્રેસિડેન્ટ હોય, એમને મળે અને સાથે સાથે વિપક્ષના નેતાઓને પણ મળે. કારણ કે દેશના સંબંધો દેશ સાથે હોય છે. ઈરાનમાં ખામનેઈની અંતિમ વિધિ, શિયાઓના સર્વોચ્ચ નેતા, એમની અંતિમ વિધિ માટે નિમંત્રણ જે મળ્યું હતું એ ભારતના વડાપ્રધાનને નિમંત્રણ મળ્યું હતું, નરેન્દ્ર મોદીને નહીં. અને ઈરાને તો બહુ સ્પષ્ટ કર્યું કે
ભારતની પ્રજા શાસકો નહીં, કારણ કે નરેન્દ્ર મોદી તો એમને અંજલિ આપવામાં પણ ચૂક્યા હતા, એ તમને ખ્યાલ છે. સાદો વિવેક દાખવવાની વાત હતી, એ પણ ન કરી શક્યા. પણ મારા વડાપ્રધાન વિદેશમાં વિપક્ષના નેતાઓને મળે તો એ મને તો બહુ જ હરખ થાય, કારણ કે આજે જે સત્તામાં છે એ કાલ ઉઠીને વિપક્ષમાં જાય, અને વિપક્ષવાળો સત્તામાં આવે તો એની સાથે એ દેશ સાથેના સંબંધોનું સાતત્ય જળવાઈ રહે. એમની માનસિક અવસ્થા શું છે, એમના વિચારો શું છે, એ આપણને જાણવા મળે. આ આંતરરાષ્ટ્રીય સંબંધોમાં બહુ કોમન છે. ભારતમાં પણ મોદી વડાપ્રધાન બન્યા એ પહેલા સુધી આ પરંપરા હતી કે વિદેશથી જે શાસકો આવે એ શાસકો મોદી વડાપ્રધાન હોય તો અથવા તો અટલજી વડાપ્રધાન હોય તો એમને તો મળે, પણ સાથે સાથે વિપક્ષના નેતા જે હોય એમને પણ મળે. મનમોહનસિંહ વડાપ્રધાન હોય તો એમને મળે, અને સુષ્મા સ્વરાજ વિપક્ષના નેતા હોય તો એમને પણ મળે. આ પરંપરા, અસ્વસ્થ પરંપરા, પણ નરેન્દ્ર મોદીએ એ ખંડિત કરી દીધી. અત્યારે લોકસભામાં વિપક્ષના સત્તાવાર નેતા અને પ્રાઇમ મિનિસ્ટર ઇન વેઇટિંગ, કારણ કે આપણે વેસ્ટમિન્સ્ટર મોડેલ અપનાવેલું છે, એટલે બ્રિટિશ શાસન પદ્ધતિમાં વિપક્ષના નેતાને, સત્તાવાર નેતાને પ્રાઇમ મિનિસ્ટર ઇન વેઇટિંગ ગણવામાં આવે છે. એટલે રાહુલ ગાંધી ઇઝ પ્રાઇમ મિનિસ્ટર ઇન વેઇટિંગ. નરેન્દ્ર મોદીને આનું ઓબ્સેશન છે, રાહુલ ગાંધીનું. એમને ગમતું નથી કે કોઈ એમને પ્રાઇમ મિનિસ્ટર ઇન વેઇટિંગ તરીકે ઉલ્લેખે. પણ વિદેશથી મહેમાનો આવે, શાસકો આવે, બીજા દેશના શાસકો આવે તો એ વિપક્ષના આ નેતાને, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેને ન જ મળે એવી સલાહ આપવામાં આવે છે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે. અને કેમ આપવામાં આવે છે, કયા ભોપાળા ખુલ્લા પડી જાય એવું એમને લાગે છે, એ હું તમારી ઉપર અને તમારી બુદ્ધિમત્તા ઉપર છોડું છું. સામાન્ય પરંપરા એ રહી છે. અને મેં કહ્યું નહેરુની વાત અને અટલજીની વાત. 1957માં અટલજી પહેલી વખત લોકસભામાં ચૂંટાયા હતા. 3 બેઠકો ઉપરથી લડ્યા હતા, 2 બેઠકો હારી ગયા હતા, 1 બેઠક ઉપર જીત્યા, અને જનસંઘના 4 સભ્યો વિપક્ષમાં જીત્યા હતા. અને એ વખતે વાજપેયીને પ્રાઇમ મિનિસ્ટર પંડિત નહેરુ એ વિદેશથી કોઈ મહેમાનો આવે, શાસકો આવે ત્યારે એમને ખાસ મળાવતા હતા, અને એમની ઓળખાણ એ રીતે અપાવતા હતા કે આ છે ને પ્રાઇમ મિનિસ્ટરિયલ ટિમ્બર ના નેતા છે, આ ભવિષ્યના વડાપ્રધાન છે ભારતના. વાજપેયીને વડાપ્રધાન થતા થતા તો દાયકાઓ લાગ્યા, પણ નહેરુની એ ગરિમા હતી. અને આ ગરિમા એમાં છે ને કોઈ પેલા 30 વર્ષ, 35 વર્ષ કે 40 વર્ષના ગપ્પાની વાત નથી. આ હકીકત છે. અને આ હકીકત એ ભારતીય લોકશાહીને ઉજ્જવળ બનાવનારી છે. માત્ર મધર ઓફ ડેમોક્રેસીના ફલક લગાવવાથી, ડેમોક્રેસીની જાકાર્તામાં જઈને વાતો કરવાથી, એની સંસદમાં વાતો કરવાથી ડેમોક્રેસી ભારતમાં છે એવું બતાવવાની કોશિશ કરવાથી ડેમોક્રેસી સંવર્ધિત થતી નથી. નહેરુએ ડેમોક્રેસીના મૂળ નાખ્યા અહીંયા. સરદાર સાહેબ તો વયા ગયા હતા. 1950માં સરદાર સાહેબ નહોતા રહ્યા, પણ એ પછી
નહેરુએ ધાર્યું હોત તો એમની લોકપ્રિયતા એટલી બધી હતી કે એ પોતાની દીકરી પ્રિયદર્શિની ઇન્દિરાને પોતાના પછી પ્રાઇમ મિનિસ્ટર બનાવી શક્યા હોત, કોઈ રોકે એમ નહોતું. પણ લાલ બહાદુર શાસ્ત્રીને એમણે વડાપ્રધાન બનાવ્યા હતા. તમને ખ્યાલ છે? અને ઇન્દિરા ગાંધી પણ ચૂંટાઈને વડાપ્રધાન થયા હતા. અને કોંગ્રેસમાં એ વખતે ચૂંટણીની પરંપરા હતી. અને ઇન્દિરા ગાંધીની સામે મોરારજી દેસાઈ કોંગ્રેસના જ ઉમેદવાર, પ્રાઇમ મિનિસ્ટર પદના ઉમેદવાર એ ચૂંટણી લડ્યા હતા અને ભૂંડા હાલે હાર્યા હતા. એ પછી પણ મોરારજી દેસાઈને ઇન્દિરા ગાંધીએ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર અને ફિનાન્સ મિનિસ્ટર બનાવ્યા હતા. એ વાત કાં ભૂલાય? ભારતીય લોકશાહી એ કંઈ એમનેમ ભાષણોથી નથી ઉગી નીકળી. ભારતીય લોકશાહી એનું સંવર્ધન એ ક્રમશઃ થયું છે. માત્ર ઇમરજન્સીની વાતો કરવાથી, અત્યારની અઘોષિત ઇમરજન્સી, એના ઉપર કંઈ તમે પડદો ન નાખી શકો. શું ચાલી રહ્યું છે દેશમાં, મારા દર્શકો એ સુપેરે જાણે છે. અને એટલે જ કહું છું કે તમે જાગતા રહેજો, જાગતા રહેજો, જાગતા રહેજો. આ દેશની લોકશાહી, આ દેશના બંધારણ, એની રક્ષા કરવાની છે આપણે બધાએ. સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ, સર્વધર્મ સમભાવની સાથે સાથે સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ જાળવીને, બધા જ ધર્મોનો આદર કરીને પ્રજાને આપણે છે ને એની સ્વતંત્રતા એને ટકાવવાની છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમે હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો. અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.